હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું ખાંડવાળા ઘઉંના લોટના લાડવાની રેસીપી। ચાલો શરૂ કરીએ લાડવા બનાવવાનું। લાડવા બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે। હવે આ લોટમાં મોણ માટે 2 થી 3 ચમચી જેટલું દેશી ઘી નાખશું। મોણ માટે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકાય। હવે આ ઘીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે ઘીને બધા જ લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી મોણ છે એ બધા જ લોટમાં સરસ રીતે લાગી જાય। તો આ રીતે આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે। હવે એક વાસણમાં મેં અહીંયા પાણી ગરમ કરવા રાખી દીધું છે અને સાથે જ તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે। પાણી છે એ સરસ રીતે ઉકળી ગયું છે। હવે આ ગરમ પાણીને લોટમાં નાખશું। આ પાણી છે ગરમ છે એ માટે આપણે ચમચાથી આ રીતે લોટને મિક્સ કરી લઈશું। થોડી વાર માટે આ રીતે મિક્સ કરવાથી પાણી છે લોટની હારે ભળી જશે અને થોડું ઠંડુ પણ થઈ જશે। આ લોટ હજી પણ થોડો કઠણ લાગે છે, એટલે આમાં હજી પણ થોડું ગરમ પાણી એડ કરશું અને ચમચાથી જ આને મિક્સ કરી લઈશું। લોટને આ રીતે મિક્સ કરતાં 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આ લોટ છે ઠંડો થઈ ગયો છે। આ લોટને હવે હાથેથી બાંધી લેશું। હજી પણ જો લોટ તમને ગરમ લાગે તો થોડી વાર માટે એને ઠંડો થવા દેવાનો, તે પછી જ આ રીતે હાથેથી લોટ બાંધવાનો, જેથી હાથ છે ધગે નહીં। આ રીતે પીંડિયા બનાવવા માટે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। પીંડિયા બનાવવા માટે આ લોટ છે બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આમાંથી થોડો લોટ લઈ લેવાનો આ રીતે। હવે આ લોટને હથેળી અને આંગળીઓની વચ્ચે આ રીતે પ્રેસ કરવાનો ને આ રીતે પીંડિયા બનાવીને તૈયાર કરી લેવાના। આ જ રીતે આપણે બધા જ પીંડિયા છે બનાવીને તૈયાર કરી લેવાના છે। આ રીતે મેં અહીંયા બધા જ પીંડિયા છે બનાવીને તૈયાર કરી લીધા છે। પીંડિયાને તળવા માટે જે તેલ ગરમ કરવા રાખ્યું હતું એ પણ ગરમ થઈ ગયું છે। હવે એક એક પીંડિયાને લઈને આ રીતે તેલમાં મૂકતા જવાનું છે અને પીંડિયાને તળી લેવાના છે। તો આ રીતે એકસાથે 7 થી 8 પીંડિયાને તળી લેશું। જો તમે તેલ વધારે રાખ્યું હોય તો વધારે પણ પીંડિયાને એકસાથે તળી શકો છો। આ રીતે હાઈ ફ્લેમ ઉપર પીંડિયાને તળી લેવાના છે। પીંડિયાને થોડી વાર માટે આમ જ તળાવવા દેવાના છે। થોડી વાર થઈ જાય તે પછી ઝારાથી પીંડિયાને ફેરવી લઈશું। આ રીતે બધા જ પીંડિયાને ઝારાથી ફેરવી લેવાના છે। આ રીતે થોડી જ વાર તળવાથી પીંડિયાનો કલર છે બદલાવા લાગશે અને તે હલકો બ્રાઉન થવા લાગશે। વચ્ચે વચ્ચે આ રીતે પીંડિયાને ફેરવતા રહેવાનું અને જ્યાં સુધી પીંડિયાનો કલર છે એ હલકો બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું। થોડી જ વારમાં પીંડિયાનો કલર છે એ બદલાઈ જશે અને એમાંથી બબલ્સ આવવાના પણ ઓછા થઈ જશે। હવે આ પીંડિયાનો કલર છે એ બદલાઈ ગયો છે અને પીંડિયા છે સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આ પીંડિયાને એક પ્લેટમાં કાઢી લઈશું। પીંડિયા છે તળાઈ જશે એટલે આ બહારથી આ રીતે કડક થઈ જશે। આ જ રીતે બધા જ પીંડિયાને તળી લઈશું। હવે જે વાટકીથી લોટ લીધો હતો એ જ વાટકીથી 2 વાટકી ખાંડ લઈ લેવાની। ખાંડને મિક્સર જારમાં પીસીને તૈયાર કરી લઈશું। હવે આ બધા જ પીંડિયા છે તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે પીંડિયાને પણ આ રીતે મિક્સર જારમાં એડ કરી અને પીસીને તૈયાર કરી લેવાના છે। આ રીતે આ લાડવા બનાવવા માટે ભૂકો છે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ ભૂકાને એક વાસણમાં કાઢી લઈશું। જો આ સમયે આ ભૂકો છે થોડો જાડો લાગે તો એને સારણીની મદદથી સારી લેવાનો, જેથી મોટા કણકા છે નીકળી જાય। તો આ રીતે લાડવા બનાવવા માટે ભૂકો છે બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેમાં દળેલી ખાંડ એડ કરશું। જે ખાંડ છે પીસીને તૈયાર કરી હતી એમાંથી થોડી ખાંડ એડ કરશું અને થોડી રાખી દઈશું। હવે આ ખાંડને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। જો તમારે ખાંડની જગ્યાએ ઘઉંના લોટના લાડવાને તમે કોઈ પણ તહેવાર ઉપર બનાવી શકો છો અને આને સ્ટોર કરીને 10 થી 15 દિવસ સુધી રાખી પણ શકો છો। હવે જે વધારેલી ખાંડ હતી એ પણ આમાં એડ કરી દઈશું અને એને પણ આ રીતે મિક્સ કરી લેશું।
બધી જ ખાંડ છે એ લોટમાં મિક્સ થઈ જાય તે પછી લોટની વચ્ચે આ રીતે જગ્યા કરી લેવાની અને જે વાટકીથી લોટને ખાંડ લીધા હતા એ જ વાટકીથી એક વાટકી ઘી લઈ લેવાનું. ઘીને લાડવા બનાવવા માટે ગરમ કરીને લઈ લેવાનું. આ રીતે થોડું ઘી અત્યારે એડ કરવાનું અને થોડું ઘી વાટકામાં એમને એમ રાખી દેવાનું. જો આ ભૂકો છે એ વધારે ડ્રાય લાગે તો થોડું ઘી નાખવાનું. ઘીને આ રીતે આ લોટ અને ખાંડના મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે આ લાડવા બનાવવા માટેનું મિક્સર છે એ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ મિક્સરને આ રીતે થોડું હાથમાં લઈ અને બંને હાથેથી પ્રેસ કરવાનું આ રીતે અને આના ગોળ ગોળ લાડવા બનાવીને તૈયાર કરી લેવાના. લાડવા બનાવતી વખતે આ મિક્સરને હળવા હાથે આ રીતે પ્રેસ કરવાનું અને લાડવા બનાવીને તૈયાર કરી લેવાના. આ રીતે આ લાડવો છે એ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ આ લાડવો બનીને તૈયાર થઈ ગયો છે. આ જ રીતે બધા જ લાડવા બનાવીને તૈયાર કરી લેશું. આ રીતે આ ઘઉંના લોટના લાડવા બનીને તૈયાર છે. લાડવાની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આવા જ રેસીપીના વિડીયો જોવા માટે બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો.